લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આવનારા અઠવાડિયાનું અઠવાડિક રાશિ ભવિષ્ય. કઈ રાશિ માટે અઠવાડિયું કેવું રહેશે, કયા ઉપાય કરવા જોઈએ, કયો કલર સારો, કયો અંક સારો. તો મિત્રો, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું થોડું રાહતભર્યું દેખાય છે. જે કંઈ બી નાની મોટી સમસ્યાઓ આપણે સતાવી રહી છે એમાંથી ધીરે ધીરે આપણે બહાર આવીએ અને એ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. તો મિત્રો, આ અઠવાડિયામાં આપણે ઘણી બધી સમસ્યાઓનો હલ લાવવાનો છે, એ વાત નક્કી રાખવાની છે અને પહેલેથી તૈયારી સાથે ચાલવાનું કે જ્યારે જ્યારે આ અઠવાડિયામાં એવા મોકા મળે કે ભાઈ આપણે આપણી સમસ્યાનો હલ લાવવાનો છે ત્યારે લાવી દેવાનો. એ સમય ચૂકતા નહીં તો સમસ્યાઓ ઊભીને ઊભી રહી જાય. તે સિવાય આ અઠવાડિયામાં તબિયતનું ધ્યાન રાખવાનું છે. વાયરલની સમસ્યાઓ સતાવતી દેખાય છે અને મિત્રો, વાહન જે લોકો ચલાવે છે એ લોકોએ થોડું ગતિ પર ધ્યાન આપવાનું છે. વધુ ગતિએ વાહન ચલાવવામાં આપણને નુકસાન થવાની શક્યતાઓ નકારી ન શકાય. તો મિત્રો, ચોકસાઈ જરૂર રાખજો. વેપારી કામોમાં સારી સફળતા મળતી દેખાય છે અને તમને એનું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં વેપારિક કામોમાં આપણે કંઈક નવી રીત ઉમેરી શકીશું, નવી યોજનાઓ બનાવી શકીશું, એનો સારો લાભ લઈ શકશું. પણ મિત્રો, ચોકસાઈ માંગી લે છે આ સમય, તો થોડી સાવધાની સાથે ચાલશો તો તકલીફ નહીં પડે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાની તબિયત ખાસ સાચવવાની છે અને રસોડામાં અગ્નિ સાથે રમત નહીં કરતા. આ અઠવાડિયામાં વાગવું, પડવું, દાઝવું આ શક્યતાઓ બહેનો માટે નકારી ન શકાય. તો અગ્નિથી બચીને રહેવું અને કોઈ પણ કામ કરતી વખતે ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. પણ મિત્રો, વરસાદની મોસમ છે, વરસાદ વરસી પણ રહ્યો છે, વાયરલ અત્યારે બહુ જ મોટા પાયે ફેલાઈ રહ્યું છે. તો તબિયતનું ધ્યાન રાખજો કે ભાઈ વાયરલના શિકાર ન થવાય. ને વાયરલના શિકાર થઈએ તો આપણું 2-3 દિવસનો અભ્યાસ બગડી શકે છે. તો તબિયતનું ધ્યાન રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો લાલ કલર આ અઠવાડિયામાં ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપણને અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં મેં કીધું એમ મેષ રાશિવાળાએ થોડું વાગવા પડવા પર ધ્યાન આપવાનું છે, વાયરલથી બચવાનું છે. ઘરમાં મચ્છરનો ઉપદ્રવ હોય તો દવા છાંટીને સૂવું એ જરૂરી દેખાય છે. તો મિત્રો, આપણી પોતાની જ કાળજી આપણી તબિયતમાં સારો સુધારો લાવી શકે છે અને આવનારી બીમારીથી બચાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મસૂર જેવી વસ્તુ આપણે મસૂર અથવા મસૂરની દાળ માથા પરથી ઓવાળીને પાણીમાં વહાવવું જોઈએ. અથવા કોઈક જગ્યા પર જો મરઘા હોય તો મરઘાને ખવડાવજો અને હનુમાનજીને મીઠો પ્રસાદ અવશ્ય ચડાવવો જોઈએ. ભાઈ સાથેના સંબંધ બગડે નહીં એની કાળજી રાખવાની છે અને આપણે બીમારી જો આવે તો યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું કેવું. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયું થોડી ધીરજ રાખીને પસાર કરવાનું છે. બરાબર? મનમાં રહેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઉતાવળ નહીં કરતા. ઉતાવળ કરશો તો ઈચ્છાઓ અધૂરી રહી જશે, મનના વર્તા મનમાં રહી જાય એવું બની શકે. ધીરજ રાખશો તો તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતાઓ વધી જશે. વેપારિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમય તમારા માટે સારી આશા બાંધવાનો છે. ચોક્કસ વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય, વેપારમાં આગળ વધી શકાય અને વેપારથી આપણે સારી કમાણી પણ કરી શકીશું. આ અઠવાડિયામાં છે ને તમારું કોઈ પણ કામ પૂરતું ધ્યાન આપીને કરજો,
એની પર તમારી નજર હોવી જોઈએ તો ચોક્કસ તમને ફાયદો થશે. પણ પેલી કહેવત છે ને પેલી કે ભાઈ નજર હટી દુર્ઘટના ઘટી, એવું ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. વૃષભ રાશિવાળા જે લોકોના લગ્ન નથી થયા, સગાઈ નથી થઈ, એ લોકો માટે અઠવાડિયું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. અને મિત્રો જીવનસાથી પસંદ કરવામાં ખૂબ જ સાવચેતી રાખવાનો સમય પણ છે. જે લોકોની કુંડળીમાં બુધ યોગ્ય નથી એ લોકોને પરિણામ મળશે પણ થોડું વિલંબથી મળે એવી શક્યતાઓ નકારી ન શકાય. બરાબર, તેની પર ધ્યાન આપજો, ચોક્કસ ફાયદો થશે. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. મનમાં રહેલી ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય છે. પતિનો સહકાર, પ્રેમીનો સહકાર પૂરતો મળતો દેખાય છે અને એનાથી તમારા મનના ધારેલા કામ તમે પૂરા કરી શકશો. બહેનો માટે પણ જીવનસાથી મળવાની શક્યતાઓ મોટી છે. પણ તમને પણ મારે એક વાત કહેવાની કે પસંદગી યોગ્ય થાય એની કાળજી રાખજો, નહીં તો આખી જિંદગી પસ્તાવવું પડે. તો આ બધી બાબતોને બહેનોએ ધ્યાનમાં રાખવાનું છે. ઘરના વડીલોની કાળજી અવશ્ય રાખજો અને બાળકોની કાળજી પણ તમારે લેવી પડશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો સંભાળીને ચાલવાનું છે. વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું અભ્યાસમાં કંઈક નાની મોટી રોકાવટ આવતી દેખાય છે. ક્યાં ઘરે કોઈક મહેમાન આવી જાય, કોઈ અચાનક એવો પ્રસંગ બને ત્યાં જવું પડે, અથવા તબિયત બગડે અને વાયરલના કારણે આપણે 2-3 દિવસ તાવ આવવાના કારણે આરામ કરવો પડે. શરદી ખાંસી તો આ સમયમાં હોય જ છે, પણ કાળજી અવશ્ય રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની કલર, સ્કાય બ્લુ કલર ફાયદાકારક દેખાય છે અને 4 નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં જો આ અઠવાડિયામાં વૃષભ રાશિએ વિચારવું તો બહારનું ખાવાનું ટાળવાનું છે. બહારનું ખાવાથી ઝાડા ઉલટી થવાની શક્યતાઓ દેખાય છે. મચ્છરોથી બચવાની જરૂરિયાત દેખાય છે. અને જે લોકો 40-42 વર્ષની ઉંમર વટાવી ગયા છે ને જેની કુંડળીમાં રાહુ ખોટા સ્થાનમાં બેઠેલા છે, એવા લોકોએ આ સમયમાં આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં સંભાળવાનું છે. અને કોઈ લપસણી જગ્યા પર ચાલવાનું આવે, કીચડમાં અથવા લીલ બાજેલી જગ્યા પર, તો ખૂબ સાવધાની રાખજો, નહીં તો પડશો તો થાપાનો બોલ તૂટે એવી શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે. તો ધ્યાન રાખજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં સૌથી પહેલાં ગાયની સેવા કરવાની છે, મા લક્ષ્મીની આરાધના કરવાની છે. મંદિરોમાં ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ દાન કરી શકાય. કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીને તમે જો કોઈ સારી મદદ કરી શકો છો તો મદદ કરજો, એનાથી પણ તમને ફાયદો થશે. ગાયની સેવા અચૂક કરવી જોઈએ. જે લોકોને રોગ સતાવતો હોય એવા લોકોએ બટાકા બાફી હળદરવાળા પાણીમાં બાફીને ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ. એનાથી પણ તમારા રોગમાં તમને મોટી રાહત મળી શકે છે. અને મિત્રો કોઈ પણ મંદિરે જાઓ તો શુદ્ધ ઘીનો દીવો કરવાનું ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી છે, પણ અઠવાડિયાના મધ્ય ભાગમાં થોડું ટેન્શન વધતું દેખાય છે. અઠવાડિયાની શરૂઆત સારા કામથી થાય, કામમાં ગતિ પણ આવી જાય, પણ અચાનક 2-3 દિવસ પસાર થયા પછી એ કામમાં રૂકાવટ આવતી દેખાય અને એ રૂકાવટ આપણી ચિંતામાં વધારો કરી જાય. જે લોકો નોકરી કરે છે એ લોકોને પોતાનું કામ તો ખરું જ, પણ સાથે સાથે કોઈક તમારો સહકર્મી ગેરહાજર રહી માંદો પડી જાય, એનું કામ તમારા ભાગે આવે અને તમારા કામનું ભારણ આ અઠવાડિયામાં થોડું વધતું દેખાય છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે. તમારા હરીફ તમને પરેશાન કરી શકે છે. તમારી ઈર્ષ્યા કરનાર તમારા માટે કંઈક વિઘ્નોનો ઊભો કરવાની પ્રયત્ન કરે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાને સંતાનની ચિંતા પણ સતાવતી દેખાય છે. આકસ્મિક ખર્ચાઓનો સામનો પણ કદાચ કરવો પડે તો નવાઈ નહીં. જે લોકોને જાહેર જીવનમાં કંઈક નાની મોટી સમસ્યાઓ છે એ લોકો માટે આ સમય સારો રહે અને એ સમસ્યાઓનું નિરાકરણ આપણે લાવી શકીએ. મકાન, વાહન આવા કામો આપણે જો અટકેલા હોય તેની પર થોડું ધ્યાન આપશો, સમય આપશો એને, તો ચોક્કસ એ કામો તમે પૂરા કરી શકશો.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સંભાળીને ચાલવાનું છે. પોતાની તબિયત તો કદાચ ઊંચ નીચ આવતી દેખાય છે, ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે, અને ચોક્કસપણે સંતાનો જેમને ત્યાં નાના બાળકો છે 7 વર્ષથી નાના, એ લોકો માટે આ અઠવાડિયું એ બહેનોએ સંભાળીને કાઢવાનું છે. બાળકોની તબિયતમાં કંઈક નાની મોટી સમસ્યાઓ સતાવે એના કારણે તમારે બાળકો, ઘર અને વડીલ આ બધા પર ધ્યાન આપવું પડે. તો બહેનોએ આ અઠવાડિયામાં સાવચેતી રાખવાની. ખાસ પોતાની તબિયત સાચવજો, જેથી કરીને આ બધી સમસ્યાઓને આપણે પહોંચી વળીએ. તો બહેનોએ ખાવા પીવામાં કાળજી રાખવાની છે અને ઋતુગત બીમારીથી બચવાની કોશિશ અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ભણતરની બાબતમાં જોઈએ તો સામાન્ય છે. તબિયતની બાબતમાં સાચવીને ચાલવાનું છે. વરસાદની મોસમ છે, વાયરલ વધી રહ્યા છે, મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે, અને સતત વરસાદ વરસવાને કારણે આપણી આજુબાજુનું વાતાવરણ ભેજવાળું રહેવાને કારણે પણ આપણી તબિયતમાં તકલીફ આવી શકે. તો ચોકસાઈ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે, બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આ વખતે પેરટ ગ્રીન, પોપટી કલર જેને આપણે ગુજરાતીમાં કહીએ, એ કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવવા માટે તૈયાર થઈને બેઠેલો છે. તો હવે જોઈએ આપણે આરોગ્ય. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે? આરોગ્ય સારું રહેવાની શક્યતાઓ છે, પણ તમારી પોતાની કાળજી પર તમારે ધ્યાન આપવું પડશે. તબિયત બગડે તો તરત ઘરગથ્થુ ઉપચાર, વડીલોની સલાહ અનુસાર ઉપાય અને ડાક્ટરની મુલાકાત અવશ્ય લઈ લેવી, જેથી કરીને રોગ વધે નહીં, તકલીફ ન આવે. અને જે લોકો મોટી ઉંમરના છે તે લોકોએ બહાર નીકળતી વખતે ખૂબ સાવધાની રાખવી, નહીં તો પડવા વાગવાથી અંગભંગ થવાની શક્યતાઓ નકારી ન શકાય. તો ચોકસાઈ જરૂર રાખજો, જેથી કરીને તકલીફો ન આવે. અને મા જગદંબાની આરાધના કરજો, જેથી કરીને માંદગીથી બચીને રહેવાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. બુધવારના દિવસે નાની નાની કન્યાઓને મિષ્ટાનનું ભોજન આપી શકાય, લાલ કલરની બંગડી આપી શકાય. મશરૂમ એક માટીના કોડિયામાં 8-10 મશરૂમ ભરીને એનું દાન બુધવારે માતાના મંદિરમાં અથવા શિવ મંદિરમાં તમે કરી શકો છો. બેન, ફોઈ, માસી, સાડી, દીકરી આ લોકોની સેવા કરવી જોઈએ, એ લોકોને કંઈક સારી વસ્તુ ભેટ આપવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી ઉચાટ ભરેલી દેખાય છે, પણ બીજે ત્રીજે દિવસથી તમારી બુદ્ધિ, તમારી આવડત, તમારી મહેનત આ બધા વાતાવરણને સ્થિર કરી આપશે અને તમારા માટે અઠવાડિયાનો સમય બહુ જ સરસ રીતે સુધારીને આપશે. આ અઠવાડિયામાં શક્ય છે આપણે કોઈને મદદ કરીએ અથવા કોઈ આપણને મદદ કરી જાય એવું ચોક્કસ રીતે બનશે, અને એનો અનુભવ આપણે જાતે લઈશું. આ અઠવાડિયામાં તમે જેટલી વાણીની મીઠાશ રાખશો ને એટલું કામ તમારું સરળ થતું જશે, અને એનાથી તમને સારામાં સારો ફાયદો અવશ્ય મળે. જે લોકો પરદેશના કામથી જોડાયેલા, જે લોકોને કોઈક એવા વ્યક્તિની મુલાકાત થાય જે પરદેશના કામમાં ઉપયોગી થાય ને એના સહકારથી, એના સાથથી આપણે પરદેશનું કામ સરળ બનાવી શકીએ. આ અઠવાડિયામાં કાર્યની સફળતા માટે તમારે થોડા પ્રયત્નો વધારવા પડશે, અને પ્રયત્ન વધારશો તો ચોક્કસ તમારે તમારા કામમાં બહુ સારી અને તમને ફાયદો આપનારી બાબતો જોવા મળશે, અને એમાં સારા એવા સુધારા તમે લાવી પણ શકશો. મિત્રો શિવજીની આરાધના ચૂકાય નહીં, એનું ધ્યાન રાખજો, બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ગેરસમજ ટાળવાની છે. આપણા સગા સંબંધીઓને એની સાથે વાતચીત દરમિયાન અથવા કોઈ વ્યવહાર દરમિયાન કોઈ ગેરસમજ થાય તો એને ધ્યાનથી જોજો, સમજજો અને ગેરસમજને ટાળજો, તો તમને આ અઠવાડિયામાં સારો ફાયદો જરૂર મળે. હા, આ અઠવાડિયામાં સંતાનો તમને સારો સહકાર આપી જાય, એનાથી તમને સારો બેનિફિટ મળતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ઘણું સારું,
ભણવામાં મન લાગશે, કંઈક નવું શીખવાનું મળશે અને ચોક્કસપણે તમે તમારા અભ્યાસક્રમમાં ખૂબ સારો દેખાવ કરી શકશો. તો મન શાંત રાખીને આગળ ચાલજો. અને મિત્રો, તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ વાયરલની ઝપેટમાં આપણે ન આવીએ. તો બને ત્યાં સુધી એવી કોઈ ગંદકી ભરેલી જગ્યા, જ્યાં ભેજ વધારે છે એવી જગ્યાએ બહુ વધુ ન રોકાતા, તો તમને ફાયદો જરૂર મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. કર્ક રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું ઘણું સારું છે, છતાં પણ સિઝનનો માર ન પડે એની કાળજી રાખવી જોઈએ. બને ત્યાં સુધી બહુ જ્યાં પાણી વરસું હોય, ભેજ હોય, કાદવ કીચડ હોય, ગંદકી હોય એવી જગ્યા પર બને ત્યાં સુધી રાતવાસો ન કરો, તો તમારા માટે વધુ સારા પરિણામ આવે. વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવાની છે. વાહન સ્લીપ થવાની શક્યતા, પડવાની શક્યતાઓ અથવા કોઈકની સાથે ઠોકાય તો આપણને ઈજા થાય, સામેના માણસને પણ ઈજા થઈ શકે. તો આ બધી બાબતો પર ચોકસાઈ રાખશો તો તકલીફ નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિએ શિવજીની આરાધના કરવી જોઈએ. ભગવાનનો દૂધ અને પાણી ભેગા કરીને જલાભિષેક કરવો જોઈએ. દૂધનું દાન કરવું જોઈએ. માવાના બનેલા પેંડા નાના નાના ગરીબ છોકરાઓને ખાવા માટે આપવા જોઈએ. ઓમ નમઃ શિવાયનો જપ કરી શકાય. ભગવાનને કેસરવાળા દૂધથી આપણે અભિષેક કરી શકીએ. માતાની સેવા અચૂક કરજો. અને આ અઠવાડિયામાં છે ને, ધાર્મિક કામમાં રુચિ જરૂર રાખજો, તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ, સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું મધ્યમ રહેતું દેખાય છે. કોઈ કામ બહુ સરળતાથી પતી જાય ને કોઈ કામ એવું અટકી જાય કે જે પૂરું કરવા માટે આપણે ઘણી બધી મથામણ કરવી પડે, ઘણી બધી દોડધામ કરવી પડે. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન, કોર્ટ કચેરી આ બધા કામોમાં થોડી વિઘ્નની અસર દેખાય છે. તો આ બધા કામકાજમાં સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. જે લોકો નોકરી કરે છે ને, એ લોકો માટે પણ આ અઠવાડિયામાં ધીરજ રાખવાની. નોકરીની જગ્યા પર બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળજો, ગેરસમજ ટાળજો. કોઈની પણ સાથે મીઠી વાણી રાખીને કામ કરશો અને આગળ ચાલશો તો તમને સફળતા જરૂર મળે. કામકાજની બાબતમાં મુશ્કેલીનો અનુભવ થશે, પણ એ જ કામ પછીથી આપણે પૂરું પણ કરી શકશું અને પછી એનો સારો ફાયદો લઈ પણ શકશું. તો મિત્રો, આ કામ પૂર્ણ કરવા માટે ધીરજ જરૂરી છે. જો તમે ધીરજ ગુમાવી તો તમારા કામમાં તકલીફ વધે. અને ધીરજ રાખીને શાંત મને વિચાર કરીને કામ કરશો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો અવશ્ય મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે, પણ માતૃપક્ષ, પિયર પક્ષમાં કોઈક વ્યક્તિ બીમાર પડે ને એના કારણે તમારે પિયરની મુલાકાત લેવી પડે અને તે પણ અચાનક. તો આ બાબતે થોડી કાળજી રાખજો. ઉતાવળમાં કોઈ પ્રવાસ નહીં કરવો. શાંતિથી પ્રવાસની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી ને પછી આગળ વધજો. નહીં તો આપણે જે કામ માટે જઈએ છીએ ને એ કામ સાઈડમાં રહી જાય ને એ લોકોએ આપણી ખબર લેવા આવવું પડે એવી ઘટના ઘટી શકે છે. તો બહેનોએ કાળજી રાખવી ને ઉતાવળમાં કોઈ પ્રવાસ કરવો નહીં. સમાચાર ગમે તેવા હોય, દિમાગ ઠંડુ રાખવાનું, સમજી વિચારીને પછી આગળ વધવું એ તમારા માટે જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં થોડી કાળજી લેવી જરૂરી દેખાય છે. મન શાંત રાખજો. કોઈ નાનકડા પ્રસંગને લઈને મનને ઉચાટ ભરેલું નહીં બનાવતો, એને ભૂલી જજો. કોઈ એવી નાની મોટી ઘટના હોય તો મન શાંત રાખજો. ઉચાટ ભરેલા મનથી અભ્યાસ નથી કરી શકાતો, એ વસ્તુ કાયમ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે આપણે એ જ પ્રસંગની, એ જ બાબતની ચિંતા કરીએ ને આપણે આપણા અભ્યાસને ભૂલી જઈએ છીએ. તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની સાથે ગરમાગરમી ન થાય, બોલાચાલી ન થાય, વાદ વિવાદ ન થાય એની કાળજી રાખીને ચાલવું જરૂરી દેખાય છે. જે છોકરાઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયેલા છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપવાની જરૂરિયાત છે. મા બાપે આ અઠવાડિયામાં આવા વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછતા રહેવી
જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે પીળો કલર, લાઇટ પીળો જેને કહીએ ને તેવો પીળો કલર ખૂબ ફાયદો અપાવી જાય અને 7 નંબરનો અંક આ ફાયદામાં ઉમેરો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય સિંહ રાશિવાળા માટે અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં જોઈએ તો આમ બીજી કોઈ તકલીફ નથી, પણ જો તમે કાળજી નથી રાખતા તમારી તબિયતની તો તમને 1-2 દિવસ આરામ કરવાનો સમય આવે. અને જે લોકો પહેલેથી બીમાર છે અને બીમારીમાં પણ ખાસ જે લોકોને અંગભંગ થયેલું છે, ફ્રેક્ચર થયેલું છે, કોઈ જગ્યા પર ઓપરેશન થયેલું છે, એવા લોકોએ ખૂબ સાચવવાનું. આવા લોકોને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ નકારી ન શકાય. મોસમ પણ એવી છે ભેજવાળી, અને જો ઓપરેશન કે એવું થયું હોય તો ટાંકામાં પસ થવાની શક્યતાઓ, ઓપરેશનની પ્લેટ મુકાવી હોય તો ત્યાં કંઈક નાની મોટી ઇન્ફેક્શનની બાબતો ઊભી થતી દેખાય છે. તો કાળજી રાખજો જેથી કરીને આવી કોઈ તકલીફ આપણી વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપને સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળા માટે ઉપાય: સૂર્યને ગોળવાળું પાણી અર્ધ્ય રૂપે ચડાવવું જોઈએ. સૂર્યનું જાનવર વાંદરાને, કાળી કીડીને ખાવાનું નાખવું જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. અને મિત્રો 2 બાબત કહું છું એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં જૂઠ્ઠું નહીં બોલતા અને ગેરકાયદેસર કોઈ કામ કરવાની કોશિશ નહીં કરતા, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાતા દેખાવ છો. આ અઠવાડિયામાં કોઈને વચન આપો ને તો એ પૂરું કરજો અને તમારા ખાનદાની રીત રિવાજોનું પાલન કરજો જેથી કરીને તમારી મુશ્કેલીઓ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન આપવાનું છે, અને ધ્યાન આપશો તો આ અઠવાડિયું સફળતાપૂર્વક પસાર કરી શકશો અને સારો ફાયદો લઈ શકશો. યશ, પદ, ધન આમાં વધારો થાય. જે કામો ઘણા લાંબા સમયથી અટકતા હતા એ કામ પર ધ્યાન આપીએ તો એ કામ આપણે પૂરા પણ કરી શકશું. મિત્રો કન્યા રાશિવાળાએ નિર્ણય લેવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારા મનની મૂંઝવણો વધી જશે. ધ્યાન રાખજો, ખોટો નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ પછી આગળ ચાલવું આ અઠવાડિયામાં જરૂરી દેખાય. આ અઠવાડિયામાં જે લોકોએ લોન લીધેલી છે એ લોકો માટે અઠવાડિયું થોડુંક મુશ્કેલીભર્યું દેખાય છે. લોન ભરવામાં તકલીફ પડે, એનો હપ્તો ચૂકી જવાય, એના કારણે દંડ પણ ભરવો પડે. તો આ બધી બાબતો આપણે વેઠવી ન પડે, આપણા જીવનમાં મુશ્કેલીઓ ન લાવે એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. જે લોકો નોકરી કરે છે એ લોકોને એક સારી તક મળે, પણ જો તમે તક ચૂકી ગયા ને તો તમે ત્યાં જ રહી જશો, આગળ વધવાના રસ્તાઓ બંધ થશે. કાર્યની સફળતા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. આવેલી તકને ઝડપી લેવી જોઈએ અને ખંતથી, મહેનતથી એમાં લાગીને એ તકને આપણે ઝડપીને આગળ વધવું જોઈએ. આ અઠવાડિયામાં તમારી અડોશ પડોશમાં એવી કોઈ ઘટના ઘટે જ્યાં તમારે હાજરી આપવી પડે, એમાં મદદ કરવી પડે તો આની તૈયારી પણ રાખીને ચાલજો. કન્યા રાશિવાળા માટે આખું અઠવાડિયું સરસ જશે, પણ શુક્ર શનિ આ 2 દિવસમાં કદાચ તમારા કોઈ નાના મોટા કામોમાં રૂકાવટ આવે ને એના કારણે તમારી ચિંતા બહુ વધે. ચિંતા નહીં કરતા, એ કામ અટકશે તો બીજા અઠવાડિયામાં પણ એ કામો પૂરા થશે. ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાઈ નહીં જાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક તકલીફો વધતી દેખાય છે. પતિ પત્નીના સંબંધોમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ખટરાગ આવતો દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં વાણી પર કંટ્રોલ રાખવાનો છે. વાણી પરનો કંટ્રોલ જો તમે ગુમાવો છો તો તમારી તકલીફ વધવાની શક્યતા નકારી ન શકાય. બહેનો માટે આવી કોઈ નાની મોટી તકલીફ આવે ને તો પોતાના ભાઈ ભાંડુઓનો સહકાર લેવાનો, એ લોકોની સલાહ લેવાની, એમાંથી તમને સારી સલાહ મળશે અને તમે આ સમસ્યાનો અંત લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર ભણતરની બાબતમાં જોઈએ તો ઘણું સારું. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સાચવીને ચાલવાનું છે, અને કોન્ફિડન્સની બાબતમાં જોઈએ તો ઓવર કોન્ફિડન્સ તમને ક્યાંક ને ક્યાંક મોટો પછડાટ આપી જાય એવું બને.
તો ભણતરમાં કોઈ એક્ઝામની તૈયારી છે તો ફરીથી રિવિઝન કરી લેજો. ઓવર કોન્ફિડન્સમાં રહેશો તો એ પરીક્ષામાં એક્ઝામમાં તમને પછડાટ મળી શકે છે. તો ચોકસાઈ જરૂર રાખજો, બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવવામાં મદદ કરે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ખૂબ જ ચોકસાઈ રાખવાની જરૂરિયાત દેખાય છે. નાની સરખી ભૂલ આપણે લાંબો આરામ કરવા પર મજબૂર કરી શકે છે. અને આ ઘટનાઓ છે ને તાવ આવવો, શરદી થવી એમાં નહીં આવે. આવી ઘટના એક્સિડન્ટમાં આવે, પડી જવું, વાગવું, કોઈ જગ્યા પર આપણે ક્યાંક ફસાઈ જઈએ ને ત્યાં મોટી ઈજા થઈ જાય, આવી ઘટના આ અઠવાડિયામાં ચોક્કસપણે થતી દેખાય. તો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં બધી જ રીતે સાવધાની રાખવાની છે. વાહન ચલાવતી વખતે સંભાળવાનું. જે લોકોના પગમાં ઈજા થયેલી છે એ લોકોએ આ અઠવાડિયામાં બને એટલો વ્યવસ્થિત સમજી વિચારીને આરામ કરો. પડવા વાગવું એ બધું ખરું જ, પણ જો આગળ પહેલાં આપણે ઈજા થયેલી છે ને ફરી પાછા પડ્યા તો એ જે તમારી ટ્રીટમેન્ટ થઈ, ઓપરેશન થયું જે છે તે એ બધું ફેલ થઈ શકે છે. એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. તો કન્યા રાશિવાળાના ઉપાયમાં માં દુર્ગાની આરાધના, તમારા કુળદેવીના આશીર્વાદ જરૂરથી લેજો. કુળદેવીને મીઠો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવવો, હિજડાના આશીર્વાદ લેવા. હિજડાને સફેદ સાડીને કાળા મોજા દાન કરી શકાય. બેન, ફોઈ, માસી સાડીની પૂજા કરી શકાય. એ લોકોને કંઈ ભેટ આપી શકાય. એક મુઠ્ઠી પીળા ચોખા, જો શક્ય હોય તો આ અઠવાડિયું ડેલી માથા પરથી ઓવારીને જ્યાં માછલીઓ હોય ત્યાં પધરાવશો તો ફાયદો. અને 2 પરેજી કહું છું, કોઈ પણ દોરો ધાગો તાબીજ શરીર પર બાંધવાના નહીં અને મેલા ગંદા કપડાં પહેરવાના નહીં. અને નવું કપડું પહેરો તો ધોઈને પહેરવું. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું આમ જોઈએ તો સારું છે, પણ થોડુંક ટેન્શન વધતું દેખાય છે. જે લોકો પહેલેથી જ નેગેટિવ વિચારને મનમાં રાખીને ચાલે છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવું જરૂરી છે. બાકી વેપારના કામમાં, નોકરીના કામમાં સારી સફળતા મળતી દેખાય છે. પણ કોઈ નાની મોટી અડચણ આવે અને આપણે એને ખોટી રીતે આપણા મન પર લઈને વિચારો જો આપણા નેગેટિવ બનાવીએ તો ચોક્કસ આપણે તકલીફ પડી શકે છે. તો મનમાંથી ખોટી ભાવના, ખોટા વિચારો કાઢી પોઝિટિવ વિચાર સાથે આગળ ચાલશો તો આ અઠવાડિયું ઘણું સારું સાબિત કરી શકશો. આ અઠવાડિયામાં હકારાત્મક વલણ રાખીને પોતાના કામકાજમાં ધ્યાન આપશો, એને સંભાળવાની કોશિશ કરશો તો આવકમાં વધારો કરી શકશો અને સારો ફાયદો ચોક્કસ રીતે લઈ શકશો. ઘણા લોકો જે લોકોની કુંડળીમાં શુક્રની સાથે બુધ પણ સારા સ્થાનમાં બેઠેલો છે એવા લોકો આ અઠવાડિયામાં ન ધારેલી સફળતા મેળવવાને લાયક બનતા દેખાય છે. તો મિત્રો ચોકસાઈ આપણા જીવનમાં બહુ જ જરૂરી છે અને એને જો આપણે આપણા જીવનમાં જોડીને ચાલીએ ને તો પહેલેથી રાખેલી ચોકસાઈ આપણે મોટા નુકસાનમાંથી ચોક્કસ રીતે બચાવે છે. આ અઠવાડિયામાં જૂની ઉઘરાણી પર ધ્યાન આપજો તો એમાં પણ સારી સફળતા મળશે. શેર સટ્ટાને લગતા કામકાજથી દૂર રહેવું. ખોટી લાલચમાં આવીને મોટો સટ્ટો જો રમવાની કોશિશ કરી તો ચોક્કસ તમને કહું છું કે નુકસાન ભોગવશો. તો શેર સટ્ટાની લાલચથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થશે. દરેક કામમાં સફળતા મળે. પહેલેથી આયોજન કરીને અમલમાં મૂકેલા કામોમાં ખૂબ સારી અને મોટી સફળતા મળે.
જીવનસાથીનો સહકાર મળે, જીવનસાથી સાથેનો મનમોટાવ આપણે ટાળી શકીશું, ઓછો કરી શકીશું. અને સૌથી મોટી વાત બહેનો માટે, આ અઠવાડિયામાં કોઈ નજીકના સ્વજન તમારા માટે ઉપયોગી સાબિત થાય તો આ વસ્તુ તમારા માટે ખૂબ જરૂરી છે અને તમને ફાયદાકારક દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણી બધી રીતે સાનુકૂળ દેખાય છે. ઘણા સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. ભણતરમાં કંઈક નવા અભ્યાસક્રમમાં જોડાઈને કંઈ નવું શીખી શકશો અને સારા દેખાવની સાથે શાબાશીને પાત્ર પણ તમે બનતા દેખાવ છો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. વાયરલની અસરથી બચવાનું છે. મચ્છરોથી દૂર રહેવાનું છે. વરસાદમાં પલળવાથી, ભેજવાળી જગ્યામાં રાતવાસો કરવાથી બચવાનું છે. અને મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એ લોકો બહાર નીકળે તો પહેલેથી સુંદર વ્યવસ્થા સાથે બહાર નીકળજો, નહીં તો અકસ્માતનો ભય ટાળી ન શકાય. અને જે લોકોને પહેલેથી ડાયાબિટીસ છે, પેશાબને લગતા રોગો છે, એ લોકોએ આ સમયમાં ખૂબ જ સાચવીને ચાલવાનું છે જેથી કરીને તકલીફ ન પડે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા કરવાની છે. મા લક્ષ્મીને ખીરનો પ્રસાદ ધરાવવાનો છે. ગોળ શક્ય એટલું ખાવાનું ટાળજો, એનાથી તમને સારો ફાયદો મળશે. આ અઠવાડિયામાં પોતાના ચરિત્ર પર ધ્યાન આપવાનું. દહીં, ઘી, કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાશે. હીરો પહેરાય, હીરાના ભાવમાં મોતી પહેરાય અને પત્ની, પ્રેમિકા અને બીજી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું તણાવ ભરેલું દેખાય છે. મનમાં ગુસ્સો ભરેલો દેખાય છે. પેલી એન્ઝાયટી કહીએ ને એવી પરિસ્થિતિનું નિર્માણ આ અઠવાડિયાની શરૂઆતમાં થતું દેખાય. થોડીક સાવધાની ઘણા બધા ફાયદા તમને આપી જશે. આ પરિસ્થિતિમાં ધીરજ નહીં ગુમાવતા. જેમ જેમ અઠવાડિયાના દિવસ આગળ વધશે તેમ તેમ તમને ફાયદો થશે. નોકરિયાતો માટે ખાસ એક વાત કહેવાની, આવી પરિસ્થિતિમાં છે ને ઘણીવાર આપણે જીવાજોડી કરી બેસીએ, વાદ વિવાદ કરી બેસીએ, કોઈને અપશબ્દ કહી બેસીએ. તો આ બધી બાબતોથી દૂર રહેજો, નહીં તો નોકરી ગુમાવવાનો સમય છે. જે લોકો આવક વધારવાની ઈચ્છા સાથે આગળ વધે છે એ લોકોએ થોડું સંભાળીને ચાલવાનું છે. આવક વધારવાનો સમય થોડો દૂર દેખાય છે તો હમણાં કોઈ એવી ઉતાવળ નહીં કરતા અથવા કોઈ લાલચમાં આવીને કોઈ ખોટું કામ નહીં કરતા. કોઈની પાસેથી પૈસા લેવાના જ તો મીઠી ભાષા વાપરજો. આપવાના છે તો મીઠી ભાષામાં જવાબ આપીને યોગ્ય સમયની માંગ કરી લેજો. એનું કારણ કે નજીકના સમયમાં તમે ભરી શકો એવી પરિસ્થિતિ દેખાતી નથી. તો આની પર ધ્યાન અવશ્ય આપવું. જે લોકો નોકરી કરે છે ને એ લોકોએ ખાસ ધ્યાન રાખવું. એ લોકોએ છે ને પેલી પ્રોત્સાહન આપતી ભાષા વાપરવાની. કોઈને પછાડવાની કે એવી તેવી વાતો કરવી નહીં. કોઈને મોરલ વધારી શકાય, કોઈને થોડોક હિંમત આપી શકાય એવી ભાષાઓમાં તમે આગળ વાત કરશો તો તમને પણ ફાયદો અને એ વ્યક્તિને પણ ફાયદો જરૂર થશે. બહેનો માટે આ અઠવાડિયામાં ગૃહસ્થ જીવનમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય છે. બહેનોએ આ અઠવાડિયામાં ગેરસમજ ટાળવાની છે ને નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો ખોટો નિર્ણય તમારા જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી દે એવા સંજોગો ચોક્કસપણે દેખાય છે. મિત્રો ચોક્કસપણે જો તમારા ઘરમાં બહેન છે, દીકરી છે, પત્ની છે, એને આવા સંજોગોમાં જુઓ ને તો થોડુંક સંભાળી લેવાની વૃત્તિ રાખીને એ લોકોને સંભાળી લેજો. અને બહેનોએ ખાસ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ આ અઠવાડિયામાં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું શારીરિક રીતે થોડું કમજોર દેખાય છે. તાવ તમને પરેશાન કરી શકે છે. અચાનક તાવ આવે, શરીરનું જે તમારું તાપમાન છે તે ગમે ત્યારે વધી શકે છે, ગમે ત્યારે ઘટી શકે છે. તો એની કાળજી રાખજો અને નાના બાળકોની કાળજી માતા પિતાએ
રાખવી જોઈએ. ડૉક્ટરની સલાહ યોગ્ય સમયે લેશો તો વધુ ફાયદો. અત્યારે વરસાદની સિઝનમાં બને ત્યાં સુધી બાળકો મચ્છરથી દૂર રહે એવી વ્યવસ્થા સાથે ચાલશો તો તમને માંદગી ઓછી મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંગ આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે મજેન્ટા કલર ફાયદાકારક દેખાય છે ને 3 નંબરનો અંગ ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું આરોગ્યમાં ખરાબી લઈને આવતું દેખાય છે. તાવની અસર દેખાય છે, મેલેરિયાની અસર દેખાય છે, વાયરલ તમને પરેશાન કરી શકે છે, વાગવું પડવું, લોહીની ખરાબી આવી શકે છે. તો ચોકસાઈ જરૂર રાખજો. અને જે લોકો પહેલેથી શુગરને લગતી બીમારી છે, જે લોકોને ડાયાબિટીસ છે અથવા બીજી રીતે કંઈક લોહીને લગતા પ્રોબ્લેમ છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. નહીં તો લાંબો સમય આરામ કરવો પડે અને ડાક્ટરના ઘણા મોટા પૈસા ખર્ચવા પડે એ શક્યતાઓ બનતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયા ઉપાય આપણે કરવા જોઈએ. તો ચોક્કસપણે કહું તો હનુમાન ચાલીસાનો પાઠ આ 7 દિવસ કરજો. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, રેવડીનો પ્રસાદ ભગવાનને ચડાવીને ખાવો જોઈએ, વહેંચવો જોઈએ. અને મિત્રો થોડુંક મધ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવજો તો તમારા શરીરના તાપમાનમાં ને એમાં જે ઊંચ નીચ આવે ને તે જળવાયેલું રહેશે. દૂધમાં મધ નાખીને પીવું જોઈએ, કોઈ બ્રાહ્મણને પીવડાવવું જોઈએ. જો લાંબો સમય તાવ આવે ને તો કડવા લીમડાના પાન ચાવીને અથવા વાટીને પાણીમાં ભેળવીને ગાળીને પાણી પીજો. લીમડાનું પાણી પીશો ને તો પણ ફાયદો રહેશે. અને જે લોકોનો મંગળ વધુ ખરાબ છે એ લોકોએ ચોક્કસપણે લીમડાના ઝાડને પાણી ચડાવવું જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું એક તરફ જોઈએ તો સ્થિરતા લાવતું દેખાય છે અને બીજી તરફ જોઈએ તો કોર્ટ કચેરીના કામમાં નુકસાની લઈને આવતું દેખાય છે. ધંધાકીય કામમાં, સામાજિક કામોમાં થોડી સ્થિરતા આવે. આપણને એમ થાય કે ભાઈ ઘણી મોટી રાહત થઈ ગઈ. અને જો કોઈ કોર્ટ કચેરીના કેસ ચાલે છે તો કોર્ટ કચેરીના કેસમાં નાની મોટી સમસ્યાઓ ઊભી પણ થઈ શકે છે. અને કોઈ કેસ જો નબળો હોય તો એ આપણી વિરુદ્ધ પણ આવી શકે છે. તો આ બાબતોમાં કાળજી રાખવીને કાયદાકીય નિષ્ણાતની સલાહ વગર કોઈ પણ કાગળ સાઇન કરવું નહીં. અને બીજી મારી એક સલાહ છે કે આ અઠવાડિયામાં ખર્ચાઓ ઘટાડવા પર ધ્યાન આપજો. જો ખર્ચા નથી ઘટાડ્યા તો આગળ તમારી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ મોટી ઊંચ નીચ આવી શકે છે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં વાદ વિવાદથી દૂર રહેવાનું છે, જીભાજોડીથી દૂર રહેવાનું છે, ગેરસમજથી દૂર રહેવાનું છે. અને મિત્રો ધીરજ રાખીને યોગ્ય આયોજન સાથે ચાલશો ને તો તમારી જે ચિંતા છે ને આવક વધારવાની એ સફળ થાય. આવક વધવાની ચિંતા દૂર કરી શકાય અને આવક વધારી શકાય. તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું છે. તમારા મનમાં રહેલી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય. જીવનસાથીનો, સંતાનોનો, વડીલોનો સાથ સહકાર મળતો દેખાય છે. પણ આ બધા પછી પણ તમારી વાણી તમારા કંટ્રોલમાં રહેતી નથી દેખાતી. તો વાણીનો કંટ્રોલ ચોક્કસ રાખજો, નહીં તો મળનારા લાભ અટકી જશે અથવા તો ઠેલાઈ જશે. આ બાબત પર ચોકસાઈ જરૂર રાખજો. બહેનોએ જીભ પર તાળું મારવાનું છે આ અઠવાડિયામાં, નહીં તો મુશ્કેલીઓ વધી જાય. કૌટુંબિક જીવનમાં રાહત મળતી દેખાય છે પણ જીભ ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી કરી ન દે એનું કાળજી રાખજો. અને ભાઈ બહેનોનો જો કોઈ વાદ વિવાદ હોય ને તેને ઘર અંદર બેસીને એનું સોલ્યુશન લાવી દેજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ જ સરસ છે. ખૂબ સરસ રીતે ભણીને આગળ જવાનો સમય છે. અને ચોક્કસ તમને હનુમાનજીનો અને મા સરસ્વતીનો બંનેનો આશીર્વાદ મળતો દેખાય છે. અને તમે અભ્યાસમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો ચોકસાઈ રાખજો, ધ્યાન એકાગ્ર કરીને ભણશો તો વાંધો નહીં આવે. પણ મિત્રો વાયરલથી બચીને રહેવું તમારા માટે પણ જરૂરી છે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય ધનરાશિવાળા માટે અઠવાડિયામાં કેવું રહેશે. મિત્રો આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું મધ્યમ રહેશે. એકાદ 2 દિવસ તબિયત નરમ ગરમ રહી, સ્નાયુ દુખે, શરીર દુખે, કામ કરવાનું મન ન થાય, આળસ ચડે, પણ આ બધાથી દૂર રહેજો. ચોક્કસ તમને સારા સમયની સાથે ચાલવાનો મોકો મળે ને તો ચાલી લેજો. બીમારીનું બહાનું કાઢીને ઘરે નહીં બેસતા. દવા લેજો, ગરમ પાણી પીઓ, મધ લીંબુ નાખીને પીઓ, પણ શરીરને સ્ફૂર્તિવાળું રાખશો તો વાંધો નહીં આવે. વડીલોએ ખાસ બહાર નીકળતી વખતે ચાલવા દોડવામાં સંભાળ રાખવાની, લપસની જગ્યાથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ કોઈ ઘરડા બ્રાહ્મણની સેવા કરવી જોઈએ, એને પીળું વસ્ત્રદાન કરવું જોઈએ, પીપળાને જલ ચડાવવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. પીળા કલરની મીઠાઈ ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ અથવા ચણાના લોટમાંથી બનેલો મગજ કે મગજના લાડુ ભગવાનને અર્પણ કરવા જોઈએ. મિત્રો સાધુ સંન્યાસીની સેવાનો મોકો મળે તો ચૂકતા નહીં. અને આ અઠવાડિયામાં છે ને તડકામાં નીકળો ને તો માથા પર લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી થતી દેખાય છે. કામ ઝડપથી પૂરા થાય, મનનું ધારેલું પરિણામ લાવી શકાય અને કામનો ઉકેલ આવવાથી આવક પણ સારી થાય. બધી બાજુથી અઠવાડિયાની શરૂઆત ખૂબ સરસ થતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને અમુક કામ સમજી વિચારીને આયોજન કરીને કરશો ને તો તમારી જે દોડધામ છે ને એ ઘટી જાય ને આગળના સમયમાં આરામથી કામ કરી શકાય. આ અઠવાડિયામાં મકર રાશિવાળા જો થોડું આયોજન વ્યવસ્થિત કરશે ને તો નાણાં ભીડ જે તમારી અત્યાર સુધી ચાલી આવીને એમાંથી તમને રાહત મળે, મુશ્કેલીમાંથી છુટકારો મળે. આ અઠવાડિયામાં મકર રાશિવાળા જે લોકો લોખંડના ધંધા સાથે અને વાહનોના ધંધા સાથે જોડાયેલા છે એ લોકો માટે કોઈ નવી તક સામે આવે અને એ ઝડપવામાં તમે સફળ પણ થશો અને સફળ થશો તો તમારા માટે આગળનો સમય ઘણો સારો સાબિત થઈ શકે. બહેનો માટે આ અઠવાડિયું થોડું સમજી વિચારીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં કોઈ તક આવે, ચૂકી દઈએ તો આપણે પાછા પડતા દેખાઈએ, નોકરીમાં ધંધામાં તકલીફમાં મુકાઈએ, જીવનસાથી સાથેનો વ્યવહાર સુધરતો દેખાય છે. બહેનોને આ અઠવાડિયામાં એક સારો ફાયદો એ થવાનો છે કે તમારા ઉંમર લાયક જે સંતાનો સમજદાર છે એ તમને ખૂબ સારો સહકાર આપી જાય. તો આ બાબતમાં ખૂબ જ તમને ફાયદો થતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર જોઈએ તો ભણતરની બાબતમાં તો ખૂબ સુંદર છે, પણ થોડું વાગવું પડવું, સ્નાયુનો દુખાવો, આ બધી વસ્તુઓ તમને થોડી પરેશાન કરી જાય તો નવાઈ નહીં. અને મિત્રો આ અઠવાડિયામાં મૂઢમાર ન વાગે એની કાળજી ચોક્કસ લેજો, નહીં તો શરીરમાં સોજો આવવો, લોહી જામી જવું એવા બનાવો આપણા જીવનમાં બની શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે રોયલ બ્લુ, લાઇટ બ્લુ કલર ફાયદાકારક રહીને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં સ્નાયુના દુખાવાથી બચવાનું છે. એવું કોઈ કામ નહીં કરતા જેમાં સ્નાયુ ખેંચાઈ જાય, કોઈ નસો આપની જકડાઈ જાય, એવી વસ્તુઓ, એવી ઘટના ઘટી છે જે પડવા વાગવાથી લોહી જામવું, મૂઢમાર વાગવું, આ બધી વસ્તુઓ બની શકે છે. તો ચોકસાઈ રાખજો. વાહન ચલાવતી વખતે સંભાળ રાખવી. કોઈ જગ્યા પર આવવું જવું છે તો ચાલવામાં, દોડવામાં, રસ્તો ક્રોસ કરતી વખતે સાવધાની રાખવી. જે લોકો પહેલેથી હોસ્પિટલમાં છે એ લોકો માટે આ સમય થોડો સાચવીને ચાલવાનું છે. કદાચ દુખાવો વધે અથવા કોઈ જગ્યા પર ઇન્ફેક્શન આવે ને એના કારણે આપણે 2-4 દિવસ વધુ પણ રહેવું પડે એવી શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિના આશીર્વાદ લેવા જોઈએ.
સરસવના તેલથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ, કાળા તલ, જવ, અડદ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ, કાળું વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવી શકાય. ચામડાની ચંપલ, ચામડાના બૂટ કોઈ મજૂરને દાનમાં આપી શકાય. કાળા અડદ, મરી, ચણા આવી વસ્તુ શનિ મંદિરમાં દાન કરી શકાય. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખવડાવી શકાય. અને મિત્રો કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર જોઈએ તો ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલવાનું છે. તમારા મનમાં જે પેલા સ્વપ્નાઓ દોડી રહ્યા છે, તરંગો ઉઠી રહ્યા છે, એની પર તમારે ઉડવું છે, એ બધી વસ્તુઓને કાબૂમાં કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયા દરમિયાન કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડશે, તો એમાં સાવધાની રાખજો, ધીરજ રાખજો, તમારું ધ્યાન ભટકે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને ખોટા માર્ગે પૈસા કમાવાની જે તમારી વૃત્તિ છે ને એને કંટ્રોલમાં રાખજો, નહીં તો તમે ક્યાંક ને ક્યાંક ફસાઈ જાઓ અને મોટી મુશ્કેલી ઊભી થઈ શકે. નોકરિયાતો માટે કોઈ નવી તક મળતી દેખાય છે, નોકરીમાં પરિવર્તનનો યોગ બનતો દેખાય છે. જો સારો યોગ બને તો ચોક્કસ નોકરી બદલી શકાય. અને જે લોકો આ અઠવાડિયામાં પરિવર્તનનું વિચારીને બેઠા છે એ લોકોએ યોગ્ય સમય, યોગ્ય માણસની સલાહ પછી જ આ પગલું ભરવું જોઈએ, નહીં તો પરિવર્તન તમને મુશ્કેલીમાં મૂકી પણ દે. ચોકસાઈ રાખજો. કુંભ રાશિ માટે અત્યારે જે શનિનો બીજો પાયો ચાલી રહ્યો છે એ થોડોક નુકસાન કરતા દેખાય છે, તો એની પર કાળજી રાખવી ખૂબ ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયામાં ખાસ, પણ બહેનોમાં ખાસ જે લોકો કંઈક કામ કરે છે, નાની નોકરી કરે છે અથવા બીજી રીતે કંઈક પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે, એ લોકોએ પોતાનું કામકાજ અને ઘર આ બે વચ્ચેનું સંતુલન બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે, નહીં તો તમારી તકલીફ વધે. આ અઠવાડિયામાં બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે આપણા નજીકના સ્વજનો સાથે કોઈ ગેરસમજ ન થાય ને ગેરસમજને કારણે ખોટો કંકાસ પરિવારમાં ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. ભણતરની દ્રષ્ટિએ જોઈએ તો સારું છે, પણ આરોગ્યની દ્રષ્ટિએ અથવા કોઈક ઘટના એવી ઘટે જેમાં તમારું સ્થાન પરિવર્તન થાય અને એને કારણે તમારા અભ્યાસમાં થોડો ગેપ પડે અને એ અભ્યાસક્રમમાં તમે પાછા પડતા જાઓ. પણ મિત્રો કાળજી રાખીએ, આપણે આપણી જાતની સંભાળ રાખીએ, કોઈ વાદ વિવાદથી દૂર રહીએ, ચોક્કસ થાય. ઘરમાં ઘણી વખત એવી ઘટના ઘટે છે અને બાળકો મન પર લે છે, તો બને ત્યાં સુધી બાળકો સામે વાલીઓએ ખોટા વાદ વિવાદ ન કરવા એવી મારી સલાહ ચોક્કસપણે આપું છું ભાઈ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. કુંભ રાશિ માટે આ અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં જોઈએ તો જે લોકો પહેલેથી જ માંદા છે, કંઈક ને કંઈક તમને રોગ છે શરીરમાં, એવા લોકોએ આ સમયમાં ખૂબ સાચવીને ચાલવાનું છે, નહીં તો તકલીફ વધે. ઘણી બધી બાબતોમાં સાચવવું પડે એવું આ અઠવાડિયું છે. થોડીક કાળજી આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. તો કુંભ રાશિવાળાએ આ બાબતે સાચવવું. મસલ્સનો દુખાવો, પેટના રોગો, ચોમાસાની સિઝન છે, પાણીજન્ય રોગ, આ બધી વસ્તુ આપણને સતાવી શકે છે, તો કાળજી રાખજો. અને જે લોકો લાંબા સમયથી દવા ખાય છે એ લોકોએ દવામાં ગેપ ન પડે એની કાળજી રાખવી ખૂબ જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ઘરમાં જે સ્ટોર રૂમ હોય, અંધારી જગ્યા હોય ને, ત્યાં એક સ્ટીલની ડબ્બીમાં થોડી બદામ ભરીને મૂકી દેજો. ચોક્કસ તમને શનિના સ્થાપનથી બહુ મોટી રાહત મળશે. ડેલી 3 કાબરચીતરા કૂતરાને ખાવાનું નાખો, એનાથી પણ સારો ફાયદો થશે. ભેંસને, કાગડાને, માછલીને ખાવાનું નાખો, ચોક્કસ શનિની કૃપા ઉતરશે.
શનિની આરાધના કરો, કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી માંસાહાર, દારૂ આનાથી દૂર રહેશો તો વધુ પરિણામ સારું લઈ શકાશે. અડદ, ચામડું, લોખંડ, કાળા અડદ, લોખંડની વસ્તુ અને ચામડાની વસ્તુ, આવી વસ્તુ આપણે દાન કરી શકીએ. જો કોઈ દાન ન સ્વીકારે ને તો વહેતા જલમાં વહાવી દેજો. અને મિત્રો આ અઠવાડિયામાં કાકા મોટા બાપાની સેવા અચૂક કરવી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડી રાહત લઈને આવ્યું છે. ઘણા સમયથી ચાલતી મૂંઝવણોમાંથી બહાર નીકળીએ, એમાં થોડી રાહત મળે. આપણા મનના વિચારો આપણે લોકોને જણાવી શકીએ, એની પર અમલ કરાવી શકીએ. આ અઠવાડિયાના અંત ભાગમાં ગુરુવાર, શુક્રવાર, શનિવાર આ 3 દિવસ તમારે વાહનથી સંભાળવાનું છે. વાહન ચલાવતી વખતે સંભાળો. રસ્તો ક્રોસ કરો, કોઈ જગ્યા પર આમ તેમ જાઓ છો તો વાહનથી સંભાળજો, નહીં તો વાહન તમને ઈજા પહોંચાડી જાય. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને ઘણી મોટી રાહત એ લોકોને મળતી દેખાય છે. વિદેશના અટકેલા પૈસા રિકવર થાય, ઉઘરાણી આવી જાય અને કામકાજમાં આગળ વધી શકાય. પણ મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી શેર સટ્ટાના કામકાજથી દૂર રહેજો, નહીં તો શેર સટ્ટામાં તમને ખોટી આશાઓ બાંધીને બેસશો અને મોટા નુકસાન ભોગવી શકો એવા ગ્રહમાન ચોક્કસપણે બને છે. તો મિત્રો હવે જોઈએ આપણે નોકરિયાત. નોકરિયાત તો એ અઠવાડિયામાં ખૂબ સાચવવાનું છે. જો તમે સાચવતા નથી ને ખોટો નિર્ણય લો છો, નોકરી છોડો છો, બદલો છો અથવા કોઈકની સાથે મનમોટાવ કરીને ત્યાંથી હટો છો તો નુકસાન થશે. તો સ્થિરતા બનાવી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં મારી એક જ સલાહ, ગૃહસ્થ જીવનમાં જે શાંતિ ચાલી રહેલી છે એને બરકરાર રાખજો. એમાં કોઈ કમી ના આવે એની કાળજી રાખજો. જીવનસાથી સાથે, ઘરના વડીલ સાથે, આપણા સમજદાર બાળકો સાથે બને એટલી ગેરસમજ ટાળવી, ખોટો વાદ વિવાદ ન કરવો, ખોટો ગુસ્સો ન કરવો અને વાણીનો કંટ્રોલ ગુમાવવો નહીં, તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. અભ્યાસમાં આગળ વધી શકશો, એકાગ્ર મનથી આગળ વધો, વાયરલથી બચજો અને મોસમના મારથી બચજો. બને ત્યાં સુધી વરસાદના પાણી સાથે રમત નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ. મીન રાશિ માટે આ વખતે ખાખી કલર ફાયદાકારક સાબિત થાય અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખૂબ સાચવીને રહેવાની જરૂરિયાત દેખાય છે. પણ જે લોકો પહેલેથી બીમાર ચાલી આવ્યા છે એ લોકોની મુશ્કેલી આ અઠવાડિયામાં વધી શકે છે. ઘરે છે તો હોસ્પિટલ લઈ જવાય અને હોસ્પિટલમાં એડમિટ છો તો તમારો રોગ વકરી શકે છે. ડાક્ટરને માટે ચેલેન્જ બનીને ઊભા રહી શકો છો તમે. ધ્યાન રાખજો. ખાવા પીવામાં મોસમનો માર ન પડે એની કાળજી રાખવી જોઈએ અને ડૉક્ટરી સલાહ વગર કોઈ પણ કામ કરવું નહીં. ખોટી દવાઓ જાતે લેતા નહીં તો દવાના રિએક્શનથી પણ તમારી તકલીફ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ અઠવાડિયામાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ, કફનનું દાન કરજો, એનાથી તમને બહુ મોટો બચાવ મળશે. તાંબાની વસ્તુ શરીર પર પહેરો અથવા સોનું પહેરો. ન પહેરી શકો તો પીળો દોરો અવશ્ય બાંધજો. પિતાના, દાદાના, આપણા ઘરના વડીલ પુરુષોના આશીર્વાદ લેવા જોઈએ. એક પીળો રૂમાલ સાથે રાખવો જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો અને આપણા ત્યાં જે કુળ પુરોહિત કંઈ પાઠ પૂજા કરવા આવતા હોય તેમના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.